માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. તમારા નવરાત્રી કેવી રહી? પણ યાર તમે યાર આવતા નતા એટલે શું કોઈ મજા જ ના આવી. અમે ગોમત ચમ નતા આવતા ખરે? આ ગોમત થોડી માથાકૂટ થાય એવું હતું એટલે નતા આવતા. એવું હતું યાર? આ પાટણમાં જે મજા આવી. તો પણ યાર મને ન કહેવાય, ફોન ના કરે કાકા. આ દુકાને કોઈ પડે ગુલી યાર તઈ દાળ ખાધું નહીં યાર. ઓય અમે જ ખાધું નહીં તો તને જોઈ ખબર આવતા જો. અને યાર ચક્કર આવે યાર. હાલો યાર. અહીં તારું આવડું મોટું શરીર છે, તું મહેનત કરે એવો હોય ને ભીખ માગી તને ખબર નહીં પડતી. એટલે મારે યાર જેવી મારી કોઈ નહીં યાર, હું એકલો જ છું એટલે કહું યાર કાકા. આ કાળા ભાઈ કેવો નાટક કરા છે જો? નાટક નો હશે યાર. શી ખબર હવે અસલી થતું એક નકલી. ખબર કોઈ ખવડાવ ગયા રે. ભાઈ અમારે જોડે હોત તો અમે એવું કાંઈ બેઠા હોત. એટલે તમારું ભગવાન સારું કરીએ યાર. મારા જોડે કોઈ નહીં ભાઈ, અમે જ નવરાનો બેઠા છીએ. એટલે યાર શેઠ જેવા લાખવાની યાર. તો શેઠ જેવા લાગી, અમે તારા જેવા જ છો પણ મહેનત કરીને ખો હોય એટલે. આ ગલ્લો રે ઢુકળો વેફર લઈ આલો ખાલી એટલે માલ ચાલી જાય યાર. ના ના હોય પૈસા હોત તો પાટણ ના રખડતા હોય ઉકરા બેઠા હોત. યાર હું યાર ચક્કર આવે મને યાર બહુ. તું તારા આપણું મોટી શરૂ છે, તું તો મજૂરી જાતો હોય તો મને યાર દવાખાને કોણ લઈ જાય કો? એ તો દવા તો કોણ લઈ જાય તારે? મને આવા કોણ મજૂરી યાર લઈ જાય કો? એ બધા લઈ જાય, અમને નહીં લઈ જતા. પણ યાર ભગવાનના નામે હાલ દે યાર. પોસિબલ ખાલી વેફરિયા પડે કો લઈ આલો બસ હું હેડતો થઉં છું. પણ કીજામ રૂપિયો જ નહીં ચોઈ લઈ આલીએ તને. હોય તો જોઈ કીજામ અમારા આગળ જા કોઈ હોય તો આવશે. સારું તન બે હો તન બે હો. હા કઈ ના દે છો કોઈ ને મતવા જરા ને પપ્પા જગા મરી જવાના. લે આટલે ઊંચો મારા ઘર આવવાનો. ઓય એ ઉઠ લે. વજે ઊંચો ઈ. વધો કિયા લે આ તો મારું કરે હોય હું કરે ઊંઘી પણ. તમે ચો કીધું મારું યાર તાર. તો હોય ના ઊંઘાય યાર. તો હેડે આવી હો. ઓય રાડી બે હવા દે મે નહીં. એ રસ્તામાંથી બોતા લે. લે હોય તો યાર તમારો નહીં યાર. પણ લે હોય ના ઊંઘાય યાર માર ઘર વાગણો હે હાર્યું. વાત તો હોય ઊંઘું યાર. લે આમ આ મોન તો નહીં જો. એ પુદાજી નેટ ડોશી તને પડેકું લાવે તો ડોશી બોલાય હવે ડોશી ધૂળ કાઢી નાખશે પડેકું નહીં લઈ જાઉં તો હવે હું બે બાજુ હલવાનો પણ મારે પડેકું તો જોશે જ એટલે ચેડે જ જાઉં. આહા તો આ પડેકું ના લીધું ને તો ડોશી ઘેર બેહવા નહીં દે પણ આ પડેકું તો મારે જોવું જ નક્કી ને ચલવો જ છે. હા હવે કડવાઈ બોલું બોલો. એટલે પૈસા પૈસા હું કરી બધા પૈસા જેવા ફોન પે આવશે ને એવા હું તને કરી દઈ યાર ટ્રાન્સફર મારી દે. તું ચિંતા ના કરી યાર. આજ ઓ તું યાર એક દાડો ટક ખાલી હો. ઓ એક દાડો ટક ખાલી એક જ દાડો તારી લે હું બગર પમાવું ને. હવે મને પમાઈ જાય ઓય 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 આવજો. હા હું આઈ યાર ધોરણ ધોળ હેડે આ તમે. અલ્યા પેલો મારું લઈ ગયો હા. પણ હું લઈ ગયો યાર પેલો. અલ્યા વાત કરવા રે તું રહી રે બધું ખોઈ રે. એટલે હું લઈ ગયો. અલ્યા હું જાઉં. ઓ તારી આ એમ તો એમ કહી કે પેલો કોક લઈ ગયો એટલે હું લઈ ગયો. મને કોક દાળમાં કાળું લાગે ચમ કે પેલો ભાઈ તો કોક ભિખારી જેવો લાગતો. કાં તો પૈસા લઈને દોડ્યો હોય કાં તો કોઈ દાગના લઈને દોડે. મન જવા દે ચમ કે મારે ભાગમાં થોડું ઘણું આવે. ચમ કે હમણાંથી મારે પીવાના ફોફ હોય અને એમ તો ગયા એટલે તો એમ તો બધું ના લઈ રહી તો હજી મને જવા દે. તું બાજુ જાઉં. ઓહો તારી લ્યા હારે ચમી યાર કોને કોર ફરી યાર. જો યાર મુને તોણું નો હોય ને અંગાત તો આપણે રહ્યા કળવાઈ તું રહ્યો ને હાથમાં નહીં આવે મને ધોળવા દે.
પકડવા જતો તો ઈવન ને પકડાઈ ગયો લેબડો પણ ના છોડું હો ના છોડો એની ફેર તો મને તો જવા દે એ બાજુ તો જે દોડ કરી મારા જ્યાં તારા જોડે લપસો કરો રહું અરે આચમ ઓમ કરે યાર આવી ઓમ તો યાર મારા વગર લગાડ ડગલું ના પડતું ને આવી યાર ભાવ નહીં ખાતી યાર મારો તમે જવા દે બાજુ યાર વચ્ચે મર્યો હી વચ્ચે પણ તો યાર કહેવા રહ્યા ને તો કોઈ ખબર પડે યાર અલ્યા હું હલવાઈ ગયો હોય મને એટલે તને કહેવા નહીં રહેતો હું તું હલવાનો એટલે તાર ચીડે ચીડે આવે બાકી હું યાર આવે એવો યાર પણ મારે વસ્તુ વગર તો મને ચાલશે નહીં ડોશી ના પહેવા દે ભલે ના પહેવા દે તું યાર પકડવો યાર તું આટલો ઉભો રહે હું પકડું તું યાર ઉતર કે યાર આવને હલવાઈ ગયા પ્રેમથી ઉતારે પ્રેમથી શું કરું હું ડાઈ મારું યાર ડાયમંડ લા ફોન ચાલુ હું ફોન લઈને જતો રે હું શું કરું યાર હું રહું યાર અલ્યા ફોન નહીં મારા કિંમતી વસ્તુ ના ફોન તો હું મારા હંગાત જ રાખીશ ઉભો રહેજો હા હલવાય હલવાય તને યાર પકડી એકતા નહીં યાર તો ધોળ વજા હા ધોળ ખેલા પછી તું ખેલા તો નહીં યાર ઉમરે દે તું મેં પકડી યાર હવે તો કડવી ભાગ લે ચોટી વચ્ચે આવી તું યાર હવે તો કડવી ભાગ લે બરોબર આટલી ગામ હું તાર ચીડ તો હતું તો યાર તું એમ કે તારું કોઈ કલાઈ હા ચાલ લડો લે એટલે કોઈ નહીં ખાલી હા? મેલા યાર કોક લઈને દોડે યાર આમાં તમારા નામની રાડ્યો છો તું આમ દે કે યાર તું કોણ હો ભાઈ હા એ હું લઈને દોડી તું યાર તું પાડે કોતી યાર અલ્યા આ ગોડું વળી પડે કુલ લઈને દોડી તું યાર મુએ ગોડો નહીં વનાવા દે યાર સમ કે મુએ પડે કવા દે દોડે મારા મનમાં કે એવું હતું કે યાર કોઈક પૈસા કોઈક દાગીનો લઈને દોડ્યો છે લાય મુએ કો પાગલે પણ આ તો પડે કામ 5 રૂપિયામાં હું લેવાનું યાર હે ઈમો પાય એમ તો એ દોડે આવીને પાવ આવે કેટલા રૂપિયા આવે ઈમો 5 રૂપિયામાં એ 1.5 રૂપિયા આવત ભલે આવ તને એ ખબર નહીં પડતી આ પહેલથી આવું કીધું હોત તો યાર મને આ તને વાગત એટલે મેં પૂછ્યું તું હા પડેકા ઓલે મારા પડેકામાં જીવ હતો એટલે પડેકું તારે દેતા બાર એટલે તારા પડેકામ 5 રૂપિયામાં તારો હું જીવ હતો યાર ડોસી કરવા ના પ્યા દો એટલે ડોશી તો ભલે ઘરમાં ના પહેવા દેતી પણ તું કેવું તો હતું મૂર્ખા આ તારા વાદે આખું આ કોરે મોર ભમે એ કોઈ નહીં યાર તે હું ઓછું કીધું તું તો માર ચેડે આવજે પણ મેં તને કીધું નતું કે તું વાપર મને હું નહીં મને પેલા વાત કર અને ના આ તો થોડી ઉડ્યા ફૂર કરતા તે મને હાની દીધી હતી હા દીધી આ દીધી એટલે તમે તું યાર અત્યારે મગજ તમે યાર આગળ સમજાવો યાર ભાઈ મારી વાત વાપરો હા એટલે તમે હું શું કહું હા કે તમે આના પડેકા હાટું આટલું બધું દોડ્યા તો કોઈ બીજી લાલચ હતી તમારી એમ થઈ પડે કાન વાત તો પડે કે રહી હા. પણ હું કહું હા. આજે એમ તો એ વાત કરી હતી ને હોવે. કે મારું લઈને દોડ્યો આવ્યો હોવે. એટલે મારા મનમાં એવું હતું કે ક્યાં પૈસા હોય કાં તો કોઈ દાગીના હોય એટલે હું ચેડે એ લાલચે દોડ્યો તો બાકી મને એવું ખબર હોત ને કે 5 વાળું પડે કુર્યું તો હું યાર ના વાળો યાર ચેડે ના દોડતો ઘેર વળતો થઈ જતી યાર લાલચ લાલચ હા. એવું નહીં કરાવતી લાલચ ની વાત લાલચ જ રહી હા. અને તોડી દોડી ને સડી ગયો આ સારી છે ને, 5 રૂપિયાના પડેકા આગેવાન આ પડેકું લઈ જવું કરવાનું અને હું મારે એમ થાય તમને શરમ આવક નહીં આવતી 5 રૂપિયાનું પડેકું એને ખાઈ ગયો તો 5 રૂપિયાનું જતું ને તો મોટી વસ્તુ તો હતી નહીં તારા ઘરે કોઈ ચોરી કરવા આવ્યો નહીં બરાબર 5 રૂપિયાનું પડેકા હું લૂંટી જાય હું હાલતું 5 રૂપિયા
એને ના મારે ગરીબને એ એને ના મારે તું યાર જતો રે હવે હા મને મને કીધું હોત ને કે પડીકું લઈને દોડ્યો તો હું એને પકડી હાચીને ઘરે લઈ જાય અને ખવડાવો ના ભાગો લ્યા. તું પોતાજી યાર તું મને હળિયો એવો ચડાવ્યો ને, ઓને હું મહી નાખી. પોતાજી યાર પોતાજી એક્શન ના કર ન કર થા ભેગા બધા દોત પડી જાય ખાવા દીધું હોત તાન હા આ ચડી જોત પણ લે માજીન ગાધું હતું માજીન તો આગા હું રસ્તામાં આવતો હતો ઘેર પગા તેમ ઊંઝો તો ને તો આયા ને એવા મને પાટું છોડીને રોડ પર ના દીધો ભોય એટલે આમ તો આવું કરે તમારથી પણ યાર ઊંઘું રહ્યો તો તે મેં ધક્કો નહીં મારી, ખાલી આમ કર્યું એટલે પોતાકો મારે ઘરમાં જ આવવું. પડે કો માજી મને ના આલ્યું કે પણ મારે ઝૂંટાઈને જતો રે યાર. કોઈ ઝૂંટા મારું તાન મેં 5 રૂપિયાના પડેકામાં તારું હુલ ઉઠી જતું તું. મારે કહેવાનો મતલબ આ હા પણ આગળ મારી ભૂલ થઈ ગઈ, પણ આરે ઝૂંટાઈને ચડે ને એટલે મારા ડોશીની બીકમાં હું તોડે ચડે. તું તારી ડોશીના લાકડે બાર તું યાર વાળા ગરીબ ડોશી નામ ના લાય યાર આ પડી કુત્તા માટે તું લાયો તો કોઈ ડોશી માટે નતો લાયો તો તારી ડોશી તારો જીવ ખાતી હતી યાર એના માટે તું યાર એટલે તો તોડે ને માર માટે તો શું કરે તોડે. મારી વાત સાંભળો. હા હવે તું આ ભૂલ કરી હવે આવા બી ભૂલ કરતો નહીં, બરાબર? અને આ ગરીબની વાતડી ઠારવાની હોય, બાળવાની ના હોય. પણ આગળ મારું પેલું પડે કોણ તો હું ચાલો પણ ડોશી નો છું, ડોશી ઘરમાં ના પે એટલે આ ડોશીને 5 રૂપિયાનું પડેકામ શું ડોશી કોઈ ખાઈ લેવાની છે? ખાઈ જવાનું છે. આગેવાનું આપણો હા. ઇવન ઘેર હું જવું યાર ડોશીને દોત હોય તાના એની પડે કું ખાય નહીં યાર તે એટલા તો લઈ ગયો તો તાન એટલે પાપડી હતી ગોઠી હતા પાપડી હતી આજો વીરી નાખી. હા પાપડી હતી એમ ને એટલે આજે પાણી પલાળીને ખવડાવ ડોશીને તું ચામો 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 તું યાર ઉપર ના હતા નકર ખાઈ તું હેડવાન કરી યાર હારું તમે હેડવાન લડશો નહીં. કરજી યાર નહીં આડું મારે પેલા આગળ હું કઈ મારી વાત સાંભળો. આમ તો આવી ભૂલ બધા કરતા નહીં, બરાબર? હા હવે ફૂલ નહીં અને જાય. ગરીબની વાતડી ઠારવાની, બધા બાળવાની નહીં, બરાબર? સાચી. બરાબર. અને કળવાઈ અને આ તમે જે લાલચ કરો ને એ લાલચ લેવા ખાવાની બંધ કરી નાખો. અલે તું કોઈ નથી બાકી હા આ મૂર્ખે કીધું હોત ને કે હું આમાં પડેકું હતું એટલે હું દોડ્યો તો પણ આ મૂર્ખે કહેવા ના ઉભો રહ્યો એટલે મારે ઓના ચેડે દોડવું પડે એટલે મારા મનમાં એ હતું કે આ એમ તો એનો આ ભાઈ રહ્યો ને હોવે. લઈને કાં તો દાગીના લઈને દોડ્યો કાં તો પૈસા લઈને દોડ્યો તો એની લાલચ રાખી હતી બાકી મેં બીજી કોઈ લાલચ નથી રાખી યાર અને તમે યાર મને કહો કે તને લાલચ હતી યાર લાલચ મને ખબર લાલચ બુરી બલાય યાર પણ આગેવાન આ જે થયું હવે પૂરું મેલો યાર. હવે તો એક કામ કરો, તમે બંને માફી માંગી લો. ફૂલના પાત્ર માફી હોય યાર ભાઈ હા આવી રીતના હોપ ના સડાવવાનું હા હોય યાર અડીએ ચડાવે તો મને નહીં યાર. આ દીધું હોત તો તાન પણ મારે ડોશીની બી ખવાય હવે તાર મને. હવે મારી વાત સાંભળો, તમે લડશો નહીં. હા. પણ હું શું કહું, આ ભૂલ થઈ હવે કોઈ ફેરવાની આવી ભૂલ થવી ના જુઓ, નહીં બરાબર? થાય આગેવાન. બરાબર ને? હવે ના થાય. અને ભાઈ તું કામ શું કરું? કશું નહીં આ તો ફરીને ખાઉં છું બસ બરાબર. અને આ થેલીમાં હું લઈને શું પડતો તું? કોઈ નતું એ તો ખાલી આગેવાન હા. અરે મને એવું લાગે કે અરે ભાઈ ભીખ માગતો ફરવા બરોબર એટલે ભીખ માગીને એને ખાવા મળે તો ખાય બાકી કોઈ નહીં પૂછ્યો રે એટલે આ ભાઈ હે ને આ એમ તો એમને પડેકું પાડી ગયો ને એને ખાવા નહીં આવ્યું ને બરાબર. એટલે આરે લઈને નાઠો બાકી આરે કોને ખબર હે કે કોઈનું વસ્તુ લઈને ના ધોળાય પણ અરે ભૂખ્યો હતો ને આરે લઈને તકલીફ ગરીબી ઘરે ખાવા માટે પેટ માટે તકલીફ બધી ઘણી બધી પડે, હા, હા. બરાબર? એટલે આ ભાઈ રહ્યો ને પડીકું લઈને એટલો દોડ્યો, આ પેટ આ એ પૂછ્યો હશે એટલે. હું બહુ આગેવાનો આપણો હા. તમે બીજું કોઈ ના કરો હા. તમારે તો તબેલો તો તબેલો હા આપણે. બરાબર હા. હું કહું તું જઈ જવાનું અંગાત આગેવાન અંગાત જાય. કશું કરવાનું નહીં 2 ટાઈમ ભેંસો વાર રાખવાની અને સાર પડી હોય સાર નાખવાની બીજું કોઈ કરવાનું નહીં બોલો જાયો કાકા મને તો ખાલી 2 ટાઈમ ખાવા આલજો બસ 2 ટાઈમ કે 3 ટાઈમ તને ખાવા આલીશ, 2 ટાઈમ દૂધે આલીશ, તો આવું બરાબર? ખાઈ પી અને આપણે મોઢે તબેલા હોઈ રહેવાનું, તો બરાબર? મારે રખડવાનું ભૂલી જાઓ ભાઈ બંધ આ કરી બસ, આ ભીખ માગવાનું બધું બંધ કરી નાખો. આ 5 રૂપિયાનું પડેકું લઈને દોડ્યો તો વસ્તી તને ખાવા દે આ પેટ ભરી. આવા નાવા હોય યાર પાથમાંથી પડાયેલી યાર એટલે કહું આ ભીખ માગવાનું બંધ કરી નાખ અને મહેનત કર, મહેનત કરીને ખાજે, બરાબર? હળો એ વાતની ખમાન મજા કરો, હળો. મારા પાટણની બહે જગતા જીજે છોબીની